રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી કાસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિકોએ કોંગ્રેસ કાઉન્સિલરને સાથે રાખીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના રાજસ્તંભ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। તેવામાં વરસાદી કાસ ઉપરનો સ્લેબ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે। ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સુરવેની આગેવાનીમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષની આ સમસ્યા છે કે પાણી ભરાય છે, રોડ પર જે ગાબડા પડી ગયા છે, વરસાદી લાઈન છે એનો સ્લેબ આખો તૂટી ગયો છે। 3 વખત કોર્પોરેશનના માણસો આવીને રિપેર કરી ગયા છે, માત્ર ઠીંગરા મારવામાં આવ્યા છે। હમણાં રોડ બનાવવા માટે આવ્યા હતા, આ ફરી રોડ પર ગાબડા પડી ગયા છે, કામ વ્યવસ્થિત થતું નથી। હવે તો વિરોધ કરીશું ત્યારે જ કોર્પોરેશન જાગશે। નાના છોકરાઓ અહીંયા રમે છે, વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, આ મોટા ગાબડાની અંદર કોઈ પડી જશે અને જાનહાનિ થશે તો એનું જવાબદાર કોણ, જેવું સ્થાનિક લોકોનું કહેવું છે। કેટલી વખત આ ખાડાના લીધે લોકો સ્લીપ ખાઈને પડી ગયા છે। સાથે જ સ્થાનિક લોકોની માંગ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવો જોઈએ। આ રાજસ્તંભ સોસાયટી છે વડોદરા ખાતે આવેલી। હવે એમાં આ દર વર્ષનો આ પ્રોબ્લેમ છે કે પાણી ભરાય છે। હવે આ જે ગાબડા પડી ગયા છે, આ વરસાદી લાઈન છે, એનો સ્લેબ આખો તૂટી ગયો છે। 3 વખત કોર્પોરેશનના માણસો આવીને રિપેરિંગ કરી ગયા છે અને એને ઠીગડા મારી ગયા છે। મોટા ટ્રકો તો અહીંથી જઈ જ નહીં ને પડે એટલે સીધું નીચે ગાબડી જ જાય છે, એટલે કામ વ્યવસ્થિત ના થતું નથી સાહેબ। માનો છો આ ભ્રષ્ટાચાર થયો, આપ માનો છો? એવું ભ્રષ્ટાચાર હવે અમે તો શું કહી શકીએ, ભ્રષ્ટાચાર કરો કે ગમે તે કરો, પણ એ બધું કોર્પોરેશનનું કામ છે ને અમે શું કહી શકીએ। હવે અમે બે વસ્તુ તો બોલી જ ના શકીએ ને કામ એમને કરવાનું છે, લીગલી કરો તો વધારે સારું છે। અને દર વખતે સાપનો પ્રોબ્લેમ થાય છે, ઘરોમાં સાપ ઘૂસી જાય છે અને વરસાદ પડ્યું એટલે અમારા ઘરમાં પાણી ભરાય છે, સાધનો ક્યાં મૂકવા જવાનું। હવે SRP ગેટે બી બંધ કરી દે એટલે અમારા ગાડીઓનો નુકસાન થતા હોય છે, લાખો રૂપિયા ગાડીઓમાં ખર્ચામાં જતા રહે છે। એટલે મારી તો વિનંતી છે કે આખો સ્લેબ વ્યવસ્થિત ને નવેસરથી કરે વધારે સારું છે। નાના છોકરાઓ અહીં રમે છે, કોઈ અંદર ગરગાવ કરી જાય તો કોની જવાબદારી? સાયકલ સાંજે 5-6 વાગે એટલે નાના છોકરા સાયકલો અહીંયા ફેરવે છે રોડ પર ને અમારા વ્હીકલ અમે 2 દિવસ ઉપર જ સ્લીપ ખાઈને પડી ગયા છે આ ખાડાને લીધે। રાજસ્તંભ સોસાયટીમાં પાણી દર વર્ષે ગયા વર્ષે 2 વખત ભરાયું હતું, છતાં પણ આ 5,000 રૂપિયા આપી દે છે, પણ લાખોનું નુકસાન થાય છે એનું કોઈ વિચારતા જ નથી। આટલી અરજીઓ કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી। 2 મહિને 4 મહિને 6 મહિને ખાડા પડ્યા જ કરે છે। છેલ્લા ચોમાસામાં 3 વખત લોકોના ઘરોમાં 5 ફૂટ 4 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ જતું હોય છે। આપણે જે ઊભા છે એ વરસાદી કાચનો સ્લેબ છે, એ 6 મહિનામાં 3 વખત સ્લેબ ભરવામાં આવ્યો છે, રિપેર કરવામાં આવ્યો છે, તો પણ મોટા 2-3 ગાબડા પડી ગયા છે ને પરિસ્થિતિ એવી છે આપણે જે ઊભા છે તે 3 થી 4 ફૂટ પાણી થોડા જ વરસાદમાં 2 ઇંચ વરસાદ પડે એમાં ભરાઈ જતું હોય છે। એટલે તમે સમજી શકો નાનો બાળક રમતો હોય ને આ 8 ફૂટ ડીપ ઊંડી એવો વરસાદી ગટર છે, એની અંદર કોઈ બાળક પડી જશે, કોઈ ગાડીવાળો જતા આવતા પાણી ભરેલું હોય તો ખબર ના પડે તો અંદર જાય તો કેટલું બધું નુકસાન થાય ને। ખરેખર જે તે અધિકારીને વારંવાર રજૂઆતો કરવા પછી પણ અને જે હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે વારંવાર આવા સ્લેબ તૂટી જતા હોય છે। જે રોડનું જે કામ કરે છે એ રોડવાળાએ અધૂરી કામગીરી કરીને જતા રહ્યા છે, એના લીધે આખો સ્લેબ બી તૂટી ગયો છે, રોડ બી અધૂરું જે કર્યું છે કાર્પેટ કરીને હવે એમાં વરસાદ પડશે, રોડ તૂટી જશે। ખરેખર એને વહેલી તકે સ્લેબ સિલકોટ બિલકોટ કરીને સારી રીતે કરવાનો હતો। અને વરસાદી ગટરની જે પરિસ્થિતિ છે આમાં સાપ બી નીકળે છે, મગરો બી હોય છે, એટલે કોઈ અમારા વિસ્તારના લોકોને કોઈને બી નુકસાન ના થાય એના લીધે વહેલી તકે આજે કંઈ સ્લેબ 2-3 જગ્યા મોટા ગાબડા પડી ગયા છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે અને જે કંઈ રોડની અધૂરી કામગીરી છે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો લોકો સારી રીતે જઈ શકે અને લોકો સારી રીતે એનો વપરાશ કરી શકે એવી અમારી માગણી છે।